નમસ્તે. આજે વાત કરવી છે ગૌમાતાની. આ દેશના જમિયત ઉલેમા એ હિન્દના પ્રમુખ મૌલાના મદની સાહેબે બકરી ઈદના દિવસે એવી જાહેરાત કરી સમગ્ર દેશના મુસ્લિમ બિરાદરોને કે આપણે સૌ સાથે મળી અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો ભાજપાની સરકાર આપે એની આપણે સૌએ માંગ ઉઠાવવાની છે. ગાય માતા એ હિન્દુ ધર્મ માટે એક આસ્થાનું પ્રતીક, 33 કરોડ દેવતાનો વાસ જેમાં છે એવી ગાય માતા અને એવું માનનારી હિન્દુ પ્રજા માટે, હિન્દુ જનતા માટે, હિન્દુ ધર્મ માટે મૌલાના સાહેબે આ વિચાર કર્યો, માંગ કરી, એ બદલ એમને અમે આવકારીએ છીએ અને સરાહનીય માનીએ છીએ. મૌલાના સાહેબે મુસ્લિમ સમાજ માટે હંમેશા એક વાત મૂકતા આવ્યા છે કે રાષ્ટ્રહિતમાં એ પ્રાધાન્ય આપે છે અને બહુમત આ દેશમાં હિન્દુ પ્રજા છે એની ભાવનાઓની પણ એ કદર કરે છે. આ દેશમાં આ વાતને જબરજસ્ત સમર્થન મળ્યું. અમદાવાદમાં કે ગુજરાતની અંદર પણ એક સામાજિક આગેવાન શફી ટાયરવાળાએ પણ એને આવકાર્યું અને સમર્થન આપ્યું. આ વાત રહી વર્તમાન સ્થિતિ, આજકાલમાં બનનારી ઘટના, ગાય માતા પ્રત્યે મુસ્લિમ સમાજનો જે ભાવ પ્રેમ છે, આદર છે એની. પરંતુ હિન્દુ ઠેકેદારોની ભાજપાની સરકાર આ દેશમાં અને રાજ્યમાં કામ કરે છે. 3 દાયકાથી ભાજપાની સરકાર ગુજરાતમાં છે. જ્યારે ને ત્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ગૌ માતાને એ યાદ કરે છે. ચૂંટણી ઢંઢેરામાં પણ વાત મૂકે છે કે ગાય માતાની અમે રક્ષા કરીશું, એની હત્યાને અટકાવશું અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપશું. આ કાગળ ઉપર આ લોકો કંઈક ને કંઈક મૂકતા આવ્યા છે. એનો મતલબ એમ થાય કે ગૌ માતાના નામે મતો માંગેલા છે, સત્તા મેળવી છે. તો સત્તા ગૌ માતાના નામે મેળવનાર લોકોનો ધર્મ કયો? ગાય માતાને વચનો આપેલા છે, જનતાને તો વચનો ઘણા બધા આપ્યા, એનું પાલન થાય ન થાય એ તો જનતા જાણે છે. પણ એક અબોલ પ્રાણી કે જેમાં 33 કરોડ દેવતાનો વાસ હિન્દુ સમાજ ધર્મ સમજે છે એવી ગાય માતાને વચન આપેલા છે, એ વચન પણ આ ભાજપાની સરકારે પાળ્યા નથી. આવા સમયે મુસ્લિમ સમાજમાંથી એક અવાજ નીકળે કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઈએ. સેલ્યુટ કરીએ છીએ. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યની અંદર ડબલ એન્જિનની સરકારે ગાય માતા માટે એક મોટો આશરો હતો જે કુદરતે દીધો હતો. સરકારો રાજાશાહી હતી રજવાડામાં કે વર્તમાન સમયમાં લોકશાહીમાં, ગૌચર હતા. કાગળ ઉપર ને અભ્યાસુ માણસોને ખબર છે કે ગૌચર કેટલા બચવા દીધા. ગાય માતાને જેટલા વચનો આપ્યા હતા એમાંથી એક પણ વચન આજે ભાજપાની સરકારે પાલન નથી કર્યું. સમગ્ર રાજ્યના લોકોને ગાય માતા અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો આપવા માટેની જે માંગ જે છે એ તો ભાજપાની જૂની છે. અને એક સમય હતો કે ભાજપા સરકાર જ્યારે વિપક્ષમાં બેસતી હતી ત્યારે એને સમર્થન આપવા માટે જે લોકો, જે સંસ્થાઓ બહાર આવી અને ધરણા કરતી હતી, ઉપવાસ કરતી હતી, આંદોલન કરતા હતા, એવા લોકો માટે ખાસ મારા આ શબ્દો એમને કહેવા છે. એમાં કલાકારો હતા, કથાકારો હતા, સલાહકારો હતા, સાહિત્યકારો હતા, વ્યાસપીઠાધીશ્વરો હતા, સાધુ સંતો, જૈન સાધુ, જીતો નામની સંસ્થા પણ કંઈક ને કંઈક એમાં રોલ પ્લે કરતી હતી, ગૌસેકો, જીવદયા પ્રેમીઓ, ઋષિમુનિઓ, અનેક લોકોને ગાય માતા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનાથી આ માંગ 3 હતી છે: ગૌ રક્ષા, ગૌ હત્યાની સામે કાયદો અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા માટેની માંગ. હું આ ત્રણેય બાબતે સવાલ આ લોકોને પૂછવા માંગુ છું કે 3 દાયકાથી ગુજરાતની સરકાર ભાજપાની છે, 1 દાયકાથી વધુ સરકાર કેન્દ્રમાં ભાજપાની છે. આ 3માંથી એકયના પ્રશ્નો જે હતા
30 વર્ષ પહેલા એમાંથી એકનો નિકાલ કે નિવાડો આવ્યો ખરો? આ સાધુ સંતો જે મેં નામ બોલ્યો, ફરી રિપીટ નહીં કરું, એ પૈકીના કોઈ લોકોએ આ 10 વર્ષની અંદર એક ચિઠ્ઠી લખી અને દેશના પ્રધાનમંત્રીને કે દેશના મુખ્યમંત્રીને આપી ખરી કે અમે હિન્દુઓ છીએ, અમારી આસ્થાને અહીંયા ઠેસ પહોંચે છે, ગૌ હત્યા થઈ રહી છે, કાયદો લાવવાની વાત તમે કરતા હતા, ગૌ રક્ષા માટેની ગંભીર પ્રશ્ન છે, ગાય માતાનો આશરો છીનવાઈ ગયો, ગૌચરો તમે વેચી રહ્યા છો, ગૌચરો ઉપર માફિયાઓના કબજા છે, ગાય માતા ભૂખી રહે છે, પ્લાસ્ટિકના ભરોસે ગાય માતા પોતાનું જીવન વ્યતીત કરે છે અને ગાય માતા પોતાના અસ્તિત્વ માટે લડતી થઈ ગઈ. આ વાતની ચિઠ્ઠી કોઈ આ પૈકીના લોકોએ કોઈ સરકારને કરી ખરી? 10 વર્ષમાં કોઈ એવી ચિઠ્ઠી જો કોઈ લખી હોય તો એની નકલ મારે જોઈએ છે કે ગાય માતા પ્રત્યેનો પ્રેમ જેટલો ભાજપાને હતો એટલો જ સાધુ સંતોને છે, એટલો જ સ્વાર્થ સત્તાનો હતો અને સત્તાની કદમબોચી કરવાનો એટલો જ સ્વાર્થ બંનેનો એકબીજાના પૂરક હતા. માત્ર યુપીએની સરકારને, કોંગ્રેસની સરકારને ભીડવા માટે લડતા હતા, સત્તા મેળવવા માટે લડતા હતા કે ગૌ માતાનું દર્દ થતું એટલે લડતા હતા? આ પ્રશ્ન માત્ર ગૌ સેવકોનો નથી, આ પ્રશ્ન માત્ર હિન્દુ ધર્મનો નથી કે હિન્દુ ધર્મના લોકોનો નથી મુસ્લિમ ધર્મના. આ વાત છે રાજનીતિની પવિત્રતાનો મોટો દબ્બો લાગી રહ્યો છે એની વાત છે. કમિટમેન્ટ તમે આપ્યું હતું કે અમે ગૌ રક્ષકોના હિમાયતી છીએ, અમે ગૌ સેવા માટે અને ગૌ હત્યા માટે અમે કાયદો લાવીશું, ગૌ રક્ષા કરીશું અને સરકારને ઉજળી બતાવશું. આ વચનો હતા, મતો મળ્યા છે, સત્તા બની છે અને એના બદલામાં તમે ફલશ્રુતિ શું આપી? તો ગાયોની હત્યા અને કતલ વધી, ગૌચર લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયું અને ગામડાઓ ગૌચરથી ખાલી થઈ ગયા. અને શરમ આવી જોઈએ કે હિન્દુ ના ઠેકેદારોની સરકાર છે અને મુસ્લિમ બિરાદરો એ ગૌ હત્યા કાનૂન લાવવાની વાત કરે છે અને ગૌ હત્યાને અટકાવવા માટે એક જબરજસ્ત હિન્દુઓને લપડાક મારે છે કે આ દેશની અંદર મુસ્લિમ બિરાદરો માગે છે કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઈએ. આથી મોટી બદકિસ્મતી 80% હિન્દુઓની બીજી એકેય ન હોઈ શકે. આને લપડાક મારી છે આ લોકોએ. કોંગ્રેસ પક્ષ એ રાષ્ટ્ર માટે હતો. જે રીતે જમિયત ઉલેમા એ હિન્દના પ્રમુખ શ્રી મૌલાના મદની સાહેબ બોલ્યા અને એને સમર્થન આપવા માટે સમગ્ર દેશના મુસ્લિમ બિરાદરોએ હાથ ઊંચો કર્યો. એવા સમયે હું એ પૂછવા માંગુ છું કે આજની તારીખે જે મોટી મોટી કોર્પોરેટ કથાઓ કરતા, ભાગવત સપ્તાહ સંભળાવતા, રામાયણ સંભળાવતા મોટા મોટા સાહિત્યકારો, મોટા મોટા કલાકારો સરકારની જે ભાજપાની કદમબોચી કરે છે, એવા લોકો હિન્દુઓને હું કહેવા માંગુ છું કે ગાય માતાને આ રુદન તમારા કાન સુધી નથી પહોંચતું? મુસ્લિમ બિરાદરોને જે હૃદય સુધી પહોંચ્યું એ તમારા હૃદય સુધી નથી પહોંચ્યું, તમારા કાન સુધી નથી પહોંચ્યું? હું ઈચ્છું કે મારી તમામ વાતો જૂઠી પડે. તમારો રામને જગાડો. તમે જે દિવસે 30 વર્ષ પહેલા, 3 દાયકા પહેલા જે જુસ્સો રોડ ઉપર આવતા હતા, ગાય માતાની હત્યા માટેના આંદોલનો થતા હતા, એ આજે એના કરતા 10 ગણા આંદોલન થવા જોઈએ. કારણ કે સૌથી વધુ આ દેશમાંથી બીફનું એક્સપોર્ટ કરનારો વિશ્વનો એકમાત્ર દેશ બની ગયો. આ કમનસીબી છે. જીવદયા પ્રેમીઓના મોઢા સીવી ગયા, એનો સંઘર્ષ કરવાનો નશો ઉતરી ગયો. કોના પાપે? સરકારે એવા કયા પ્રકારના એવા કામો કર્યા કે કલાકારો, કથાકારો, સલાહકારો, સાહિત્યકારો, સાધુ સંતો, ગૌસેવકો, ગૌ ભક્તો, જીવદયા પ્રેમી કે જૈન સાધુઓ તમામ લોકો ઘરમાં બેસી ગયા અને ગાય માતાને આપેલા વચનો બધાય ભૂલી ગયા. અમે તમને માત્ર યાદ કરાવવાનું કામ કરીએ છીએ. 30 વર્ષ પહેલા અમે જે કાર્યો કરતા હતા એ કામના કોઈ કચાશ કે ખોટ નહોતી, પણ સત્તા ભૂખ્યા માણસોનો તમે હાથો બન્યા, એના પાપે ગાય માતાની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વાસ્તવિકતા તમારે સૌએ સ્વીકારવી પડે. હું પણ ગૌ માતાનું દૂધ, ઘી અને માખણ જ્યારે થાળીમાં આવે છે ને ત્યારે ઘડીક તો હું પણ વખાણ કરું છું. પણ આ ગાય માતા ત્યારે શું વિચારતી હશે? માત્ર સ્વાર્થ,
મારા ગાયના દૂધ, દહીં અને ઘીના વખાણ કરી અને ગાય માતા પોતાને આંસુ સારવા માટે છોડી દીધી. આ સરકાર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નિર્દય સરકાર છે, નિષ્ઠુર સરકાર છે અને ક્રૂર સરકાર છે કે જે ગાય માતાને આવી પરિસ્થિતિમાં વચનો આપ્યા પછી પણ એને રેડી મૂકી દીધી. આપ સૌને વિચારવાની આ તક છે. આપણે સૌ સાથે મળીને વિચારીએ અને ગૌ માતા માટે 3 વાતો જે છે: ગાયની રક્ષા, ગૌ માતાની રક્ષા, ગૌ હત્યા કાનૂન આવે, ગાયની ખોટી હત્યા ન થાય અને ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો આપવા માટેની માંગ આપણે બુલંદ કરીએ. એક વાત અહીં કહેવાની રહી ગઈ મારી. જમિયત ઉલેમા એ હિન્દના પ્રમુખ મૌલાના મદની સાહેબને એ પણ ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે તારીખ 7 ઓગસ્ટ 2023ના રોજ ભારતીય જનતા પાર્ટીના ભગીરથ ચૌધરી નામના સાંસદે સંસદની અંદર એક સવાલ પૂછ્યો હતો અને સવાલ એ હતો કે ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા માટે મોદી સરકાર કોઈ કાર્યક્રમ કે કોઈ નિર્ણય લેવા જઈ રહી છે, લે એમ છે? ત્યારે એ વખતના કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સત્તાવાર રીતે જાહેરાત કરી જવાબ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાષ્ટ્રીય પ્રાણી તરીકે ગાય માતાને આ દરજ્જો આપવા માટેની કોઈ તૈયારી ધરાવતું નથી. નામાં જવાબ આપ્યો હતો. આ આપણે સૌએ યાદ રાખવું જોઈએ કે ગાયના, હિન્દુ ધર્મના, ગૌ માતાના જે ઠેકેદારો બનીને જે સરકારમાં બેઠા છે એનો ગાય માતા પ્રત્યેનો આ રવૈયો સ્પષ્ટ છે. અને આપણે સૌએ રાજનીતિની અંદર ધાર્મિક બાબતોને બહેકાવીને જે આપણે અભિભૂત થઈ જઈએ છીએ અને પરિણામ આપણા વિરુદ્ધમાં જાય છે, આ એનો દાખલો છે. ફરીને ગૌ માતાની રક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને મુસ્લિમ બિરાદરોએ જે લાગણી પ્રગટ કરી છે એ બદલ એક હિન્દુ તરીકે અને એક નાગરિક તરીકે, એક જીવ તરીકે એનો આભાર પ્રગટ કરું છું અને અભિનંદન આપું છું. આભાર. જય હિન્દ.